અહીં રોજગારીનો પ્રશ્ન, અધિકારીઓ આવ્યા, સંપત્તિમાં સતત વધારો થઈ રહ્યો છે. સાંસદો હોય, ધારાસભ્યો પેન્શનો મળે ને મજા કરે છે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું અવધેશ ત્રિવેદી. જીજે ન્યૂઝમાં આજે ફરી એક સુરેન્દ્રનગરનો એક સળગતો સવાલ લઈને આવ્યો છું, જે આપણને સૌને મૂંઝાવી રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લો પછાત કહેવામાં તો આવે છે, પરંતુ અહીંયા જે અધિકારીઓ જે આવે છે તે અધિકારીઓ અત્યાર સુધીમાં જે આવ્યા છે તે અધિકારીઓ અહીંની જે જ્યારે તેઓની પાસે સંપત્તિ છે તે સંપત્તિ એ લોકો વધારીને ગયા છે. એ સંપત્તિ કોઈ પણ કારણોસર ઘટાડી નથી ગયા. તો આ સંપત્તિ વધઘટનું કારણ શું હોઈ શકે આપણી મતે? તો આપણે એ સંપત્તિનું કારણ આપણે જાણવા માટે આપણી સાથે એ વઢવાણના એક પ્રખ્યાત પત્રકાર છે મનરદાનભાઈ ગઢવી. આપણે તેઓના મતે આપણે જાણીએ કે અધિકારી રાજમાં આ લોકો સુરેન્દ્રનગર જિલ્લો અતિ પછાત હોવા છતાં તેઓની સંપત્તિમાં કેવી રીતના વધારો થઈ રહ્યો છે. તો આવો આપણે પેલા મનરદાનભાઈ ગઢવીને પૂછીએ. જી મનરદાનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે જીજે ન્યૂઝમાં. ફરી જ્યારે આપ જીજે ન્યૂઝમાં અમારા દર્શકો સમક્ષ આવ્યા છો, આજે અમારો સવાલ એ છે કે સુરેન્દ્રનગર જિલ્લો પછાત માનવામાં આવે છે. અહીં રોજગારીનો પ્રશ્ન છે, પરંતુ અહીંયા અત્યાર સુધીમાં જેટલા અધિકારીઓ આવ્યા તે લોકોની સંપત્તિમાં સતત વધારો જોવા મળ્યો છે. આવો એક લોક પ્રશ્ન લોકોને સતત સતાવી રહ્યો છે. તો આ પ્રશ્ન તમારા મતે શું હોઈ શકે અને તમે એને શું કેવી રીતના મૂલવો છો? ઝાલાવાડ પછાત જિલ્લો ઘણા વર્ષોથી લોકો કહી રહ્યા છે ને એ પછાત જિલ્લાનો લોકો સામનો પણ કરી રહ્યા છે. પછાત જિલ્લો ના જવાબદાર આપણે પહેલા ગણીએ તો બધા નેતાઓ છે, સાંસદ હોય, ધારાસભ્યો હોય અને એના કહેવાતા પ્રબુદ્ધ નાગરિકો, ઉદ્યોગપતિઓ. તો આ નહીં મળવાના કારણે અહીંયા ઉદ્યોગો કદાચ ન પણ આવતા હોય. નર્મદા આવી છે, પાણીની સમસ્યા હલ થઈ છે, આપણે ડેમ ભરાણો છે તો પાણીની સમસ્યા નથી, પણ ઉદ્યોગો સ્થાપવા માટે અને વાહન ત્યાં પહોંચે અને લઈ જાય માલ સામાન, એના માટે વઢવાણ જીઆઈડીસીમાં બહુ વર્ષોથી રોડ રસ્તા નથી. એના કારણે અહીં ઉદ્યોગો કદાચ નહીં આવતા હોય. બીજું, આ બેકારી અને મોંઘવારીનું કારણ પછાત જિલ્લાની અંદર હું માનું ત્યાં સુધી નેતાઓ છે, સાંસદો અને ધારાસભ્યો. આ બધાને આજની તારીખમાં પેન્શનો મળે ને મજા કરે છે. બીજું કે આ રબર સ્ટેમ્પ બધા નેતાઓ આવે છે. એમાં મને ખ્યાલ છે ત્યાં સુધી ભાજપની જ્યારે સત્તા આવી ત્યારથી લઈ આજની તારીખ સુધીમાં મોટા ભાગના રબર સ્ટેમ્પ હોય છે. અહીંયા કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત 2 વર્ષથી ખંડે છે. હું વારંવાર રાડો પાડીને થાકી ગયો. ધારાસભ્યો મને રોકતા હોય કે ભાઈ તમે આવેલા મંત્રીઓને ફરિયાદ ન કરતા, જિલ્લા પંચાયત બાબતે નારી કેન્દ્ર ખંડે છે. કેટલાય ટાઈમથી કહે કે 3 કચેરી બહાર લઈ જવી, ડીએસપી ઓફિસ, કલેક્ટર કચેરી અને જિલ્લા પંચાયત. આજે જિલ્લા પંચાયત ભાડે છે, આ 3 કચેરી બહાર લઈ જઈને નવી બનાવે તો નાની હુની વાત નથી, બહુ ટાઈમ લાગે, બહુ મોટી 4-5 આંકડાની રકમ જોઈએ. આજે એમની પાસે મહાનગરપાલિકા બનતા નગરપાલિકાનું હું તમને રોકવા માંગીશ. આપણે ખાસ આપણો પ્રશ્ન એ છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં બેરોજગારીનો પ્રશ્ન વધારે છે, જ્યારે અહીંયા જે અધિકારીઓ આવે છે તે લોકોની સંપત્તિમાં સતત વધારો થઈ રહ્યો છે. આપણો પ્રશ્ન એ છે કે એ અધિકારીઓની સંપત્તિમાં વધારો થવાનું કારણ તમારા મતે શું હોઈ શકે? તમે મને પહેલા કહો કે ખાણ ખનીજ વિભાગના અધિકારીની સંપત્તિ વધી, જિલ્લા કલેક્ટરની વધી, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની વધી, નગરપાલિકામાં રહેલા પ્રમુખની વધી, અથવા કમિશનર આવે એની વધી, જેટલી સરકારી બ્રાન્ચો છે એની અંદર કોઈ એક દેખાડો તો હું તમને એનો સવાલનો જવાબ આપી શકું. આપણે પર્ટિક્યુલર કોઈ અધિકારી વિશે આપણે નથી કહેવા માંગતા, પણ આપણે જે આ જે સિસ્ટમ જે છે એ સિસ્ટમ સુરેન્દ્રનગરના લોકોને આપણે સમજાવવા માંગીએ છીએ કે અધિકારીઓની સંપત્તિમાં કેવી રીતના સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. એ કેવી રીતના એ લોકોની એ જે સિસ્ટમ છે એ સિસ્ટમને આપણે ઉજાગર કરવા માંગીએ છીએ. આ સંપત્તિમાં વધારો થયો તો એસીબી અહીંયા સુરેન્દ્રનગરમાં શું કરે છે? આ અધિકારીને પકડીને દેખાડી દેવા જોઈએ, અથવા એને કોઈ ફરિયાદ કરતા હોય કે આ 2 નંબરની સંપત્તિ આમની પાસે ખૂબ છે તો એસીબી ની ફરજમાં આવે, એમને સરકાર પગાર આપે, એસીબી વાળાએ સર્વે કરી અને એ અધિકારીને ખુલ્લો પાડી દેવો જોઈએ. રહી વાત એ કે આ લોકોની કદાચ મિલીભગતના કારણે નહીં બનતું હોય તો મિલીભગત કોની સાથે હોઈ શકે? જે સુરેન્દ્રનગરની અંદર જે બિઝનેસમેનો સાથે હોઈ શકે, ખનીજ માફિયાઓ સાથે હોઈ શકે, કે ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા અન્ય લોકો સાથે પણ હોઈ શકે. એવું શું એવું ખરેખર એવું બની શકે ખરું? સુરેન્દ્રનગરમાં ઘણા વર્ષોથી ખનીજ માફિયાઓ બેફામ ખનીજ ચોરી કરી રહ્યા છે. એના કારણે કદાચ
કહેવાતા જે કઈ સરકારી બાબુઓ છે જવાબદાર, એની પાસે સંપત્તિ 2 નંબરની હોઈ શકે. કારણ કે ઘણા ખનીજ માફિયા ગેરકાયદેસર સરકારી સંપત્તિને નુકસાન કરી ગૌચરમાં, સરકારી ખરાબામાં ખનીજ ચોરી કરી અને રોયલ્ટી ચોરી કરતા હોઈ શકે, સરકારની તિજોરીને નુકસાન કરતા હોય. તો આપતા રૂપે વહીવટિયા લોકો રહ્યા એ લાવીને અધિકારીને આપતા હોય અને અહીંથી અધિકારી 2-3 વર્ષ લઈ અને નીકળી જતા હોય નોકરી કરીને. એટલે એના કારણે એની પાસે 2 નંબરની સંપત્તિ હોઈ શકે. રહી વાત એ કે ઘણા કેમિકલ માફિયા પણ અહીં જિલ્લાની અંદર છે. નકલી ભેળસેળ તેલ માફિયા પણ આ જિલ્લામાં ખૂબ છે. બીજું રહી વાત એવી કે દારૂ જુગાર જેવી ઘણી અસામાજિક પ્રવૃત્તિ થતી હોય, એના પણ હપ્તાઓના કારણે આ લોકો આગળ સંપત્તિ વધી હોઈ શકે. નો ડાઉટ આખા ગુજરાતમાં આવી ઘટના બની જ છે. અને 2 નંબરની સંપત્તિ વધી છે કે નથી વધી, એનું મુખ્ય કારણ હોય તો આપણે જેને કહીએ કે એસીબી એની ગુનેગાર હોઈ શકે. જી ચોક્કસ, આપણે જે જાણવાનો પ્રયાસ કર્યો હતો દર્શક મિત્રો કે જે અધિકારીઓ પાસે જે અહીંયા જે સુરેન્દ્રનગરમાં આવે છે ત્યારે તે લોકોની સંપત્તિ કંઈક અલગ હોય છે અને જ્યારે અહીંથી સુરેન્દ્રનગરમાંથી બદલી થાય છે ત્યારે અધિકારીઓની સંપત્તિમાં ફેરફાર થતો હોય છે. ખાસ કરીને ફેરફારમાં તમે સમજી શકો છો કે ફેરફાર કેવી રીતનો ફેરફાર થઈ શકતો હોય છે. એટલે આપણો પ્રશ્ન એક જ છે કે સુરેન્દ્રનગર જિલ્લો કહેવામાં તો પછાત આવે છે, પરંતુ અધિકારીઓ માટે એક માવા મલાઈ માટેનો આ જિલ્લો હોય એવું હાલ તો આ સુરેન્દ્રનગર જિલ્લા ઉપરથી લાગી રહ્યું છે. હવે આ સુરેન્દ્રનગર જિલ્લાઓ જો માવો મલાઈ માટે જો પ્રખ્યાત થઈ જતો હોય અધિકારીઓ માટે, તો કયો અધિકારી અહીંયા સુરેન્દ્રનગર જિલ્લામાં આવવાની ના પાડી શકે? અહીંયા સુરેન્દ્રનગર જિલ્લામાં અઢળક એવા ખનિજ સંપદાઓ જે છે જેના કારણે જિલ્લાના અધિકારીઓ ઉપર આક્ષેપો પ્રતિ આક્ષેપો થતા રહે છે. હાલમાં જે સુરેન્દ્રનગર જિલ્લામાં એક એવા અધિકારી જે આવ્યા છે જેને સમગ્ર આ મામલાને ભંડાફોડ કરી નાખ્યો છે. આ તો એના કારણે હું એવું માનું છું કે આ અધિકારી હરેશ મકવાણા પ્રાંત અધિકારી ચોટીલાની અંદર નિમણૂક થઈ છે, એમને 1 મહિનો કે 2 મહિના થયા હશે. તમને બધા પત્રકારોને અહીંયા ખ્યાલ છે. એમને રાત દિવસ જાગીને સતત કામ કર્યું છે. તો મારું એવું કહેવું છે કે આ બીજા પ્રાંતો છે, 5 મામલતદાર છે, 5 પ્રાંતો છે, કલેક્ટર તો રહી વાત પછીની, તો 5 પ્રાંતો સુરેન્દ્રનગર જિલ્લામાં ઈમાનદાર નક્ષિક હોય, સજ્જન હોય અને 5 મામલતદાર પણ નક્ષિક અને પ્રમાણિક હોય તો હું એવું માનું કે એક પણ ગામડાનો માણસ કલેક્ટરને ફરિયાદ કરવા ન આવી શકે. બધાને ન્યાય આપે ત્યાં જ તાલુકામાં. દૂર ગામડામાંથી આવતો વ્યક્તિ તાલુકામાં જાય તો મામલતદાર એનું કામ કરી દે તો પ્રાંત પાસે જવાની જરૂર નથી, પ્રાંત આગળ જવાની જરૂર નથી, તો કલેક્ટર આગળ ધરણા કરવા કે આવેદન દેવાની જરૂર જ નથી. આવા અધિકારીઓ જ્યારે તંત્ર મૂકતા હોય છે અને પછી એ લોકો બેફામ બની પૈસા કારણે ફરિયાદીને ન્યાય નથી આપતા હોતા. મને તો યાદ છે કે અહીંયા ફરિયાદ કરવી સુરેન્દ્રનગર જિલ્લામાં ગુનો બને છે. તમે કોઈની ફરિયાદ કરો તો ગુનો બને તમારા ઉપર કેસ થાય, એવું અહીંનું રાજકારણ ચાલી રહ્યું. એના ઘણા કારણો છે. અને સુરેન્દ્રનગર જિલ્લામાં મને યાદ છે ત્યાં સુધી કોઈ પણ સરકારી કામની અંદર પત્રકારો અથવા લોક જાગૃત યુવાનો જાહેર કરે કે અહીંયા ખોટું થઈ રહ્યું છે તો કોઈ પણ નેતા એની અંદર મદદરૂપ નથી થતા. નેતાને સવાલ કરવામાં આવે તો નેતા તો એ ના જ પાડે છે. તો રહી વાત એવી કે મહત્વની નેતાઓએ સાથે મળી પત્રકારોને હેલ્પ કરી ફરિયાદને ન્યાય આપવો જોઈએ. તો એવું પણ બની શકે ને કે નેતાઓ અને અધિકારીઓ બંને સાથે મળીને આ આખું બધું જે એમની સિસ્ટમ ચલાવતા હોય એવું તો બની શકે ને? હા, ચોક્કસ હોઈ શકે. જેલમાં રેડ કરી હતી તરત કહેવાતા નેતાઓના ફોન આવ્યા હતા. અત્યારે નહોતા કરતા વચ્ચે તો પાછી કામ ચાલુ કર્યું. કાલે મને એમને બોલાવ્યો તો તમે અમારા સમાચાર લખો, શા માટે નથી લખતા? મેં કીધું તમે અત્યાર સુધી મૂંગા કેમ હતા? તો એ વાત જાણવા મળી કે અધિકારી કંઈક પકડે તો ફોન આવે. આ વખતે અમે 9 ગાડીઓ પકડી, ફોન આવ્યા, કોઈને ઉપાડ્યા જ નહીં. એમ આ તમે કોઈ એવું શક્ય બની શકે કે નેતાઓ જ્યારે એમને ફોર્સ કરતા હોય કે આ ગાડી છોડી દો? મને યાદ છે ચોટીલા 20 ગાડી પકડી, તેમાં 8 ગાડી નેતાના સગાવાલાઓની હશે અથવા કોઈ પણની હશે. તો અધિકારી એવું કહેતા હતા ફોનની અંદર કે તમારી ગાડી જે ભાઈની છે એ અવલોડ છે, નંબર પ્લેટ વગરની છે, તમે આટલો લઈને ભરી ગાડી છોડાઈ જાઓ નેતાજી. તો એ અધિકારી મૂંઝાતા હતા એના પ્રશ્નનો સવાલ જવાબ સાંભળીને. આવું પણ સરસ મજાનું એક પ્રાંત અધિકારી કરી રહ્યા છે. તમારો જે સવાલ છે, પ્રાંત અધિકારી અહીંયા 2 કે 3 વર્ષ રહે, હું તો માનું 5 વર્ષ
સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ દાદા ભગવાનને મારી વિનંતી છે કે આ મકવાણા હરેશભાઈ પ્રાંત અધિકારીને અહીંયા 5 વર્ષ રાખજો, એટલે તમારા પત્રકાર સવાલનો જવાબ આ 5 વર્ષની અંદર સંપત્તિ વધી નહીં કે ઘટી છે એનો જવાબ આપશે પ્રાંત અધિકારી મકવાણા. જી ચોક્કસ દર્શક મિત્રો, આ આપણી સાથે મનરદાનભાઈ ગઢવી હતા. આપણો સવાલ આજે એક જ હતો કે સુરેન્દ્રનગર જિલ્લો પછાત છે, અહીંના રોજગાર બેરોજગારીનો પ્રશ્ન ખૂબ જ છે. લોકો રોજગારીનો પ્રશ્ન માટે અવારનવાર અનેક વખત રજૂઆતો કરે છે, દર ભટકે છે, પણ જ્યારે અધિકારીઓ હોય છે તે અધિકારીઓ સુરેન્દ્રનગર જિલ્લામાં માવા મલાઈ તારવીને પોતાની સંપત્તિમાં વધારો કરી રહ્યાનો આ એક પ્રશ્ન હતો. જે પ્રશ્ન આપણે સોર્ટ આઉટ કરવા માટે આપણે સુરેન્દ્રનગરના એક પત્રકાર જે છે મનરદાનભાઈ ગઢવી એમની પાસેથી આપણે જાણવાનો પ્રયાસ કર્યો. એમની મૌલિકતામાં આપણને સમજાવ્યું કે જે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર કેવી રીતની આખી સિસ્ટમ ચાલે છે અને જે આ સિસ્ટમનો જે એક ભાગ છે એ સિસ્ટમનો ભાગ શું હોઈ શકે. તો ફરી એક આવી કોઈ વિષય સાથે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.